પ્રેસામાં પે બિલ કેવી રીતે કરવું તથા CVA કેવી રીતે કરવું. સૌથી પહેલાં આપણે સેલેરી પ્રોસેસ ચેક કરીશું, બધાનો પગાર બની ગયો છે કે કેમ. એ પછી આપણે મંથને લોક કરવાનો છે અને પેને પણ અનપે કરવાનું છે. ધ્યાન રાખો, જુલાઈનું અનપે અનલોક હશે તો જ તમે પે બિલ બનાવી શકશો. હવે પે બિલ બનાવવા માટે બિલ એન્ટ્રી, પે બિલ, અહીંયા પ્લસની નિશાની જમણી બાજુ છે એ દબાવવાની છે, જેથી નવું પે બિલ તૈયાર કરવા માટે પ્રોસેસ ચાલુ થાય. બિલ નંબર લખવાનો નથી, ડાયરેક્ટ જનરેટ થશે. બિલ ટ્રાન્સફર રજિસ્ટ્રેશન નંબર, તમારો જે આવક નંબર હોય એ નાખી શકો છો. ફંડ આપણે દર વખતે સ્ટેટ ગવર્મેન્ટ. બજેટ હેડ આપણે 2202 કરી સર્ચ આપીશું અને બીજા પેજ ઉપર છેલ્લો ઓપ્શન પંચાયતવાળો પસંદ કરીશું. નીચે જે મહિનાનું બિલ હોય એ મહિનો પસંદ કરો. આગળના સ્ટેપમાં આ રીતે બધી વિગતો ભરી દેવી. એમ્પ્લોય નેમમાં બધા સિલેક્ટ કરશો તો પણ જેનો પગાર બન્યો છે એટલા જ નામ આવશે. સર્ચ આપવું. થોડી વારમાં બધા નામ આવી જશે. અહીંયા નીચે તમારા જેટલા શિક્ષકોનો પગાર કરવાનો છે બધાના નામ આવી ગયા છે. નીચેના ટોટલ ખાસ તાળો મેળવી લેવો. નેટ પેની અમાઉન્ટ ખાસ જોઈ લેવી, જે તમારા SAS બિલ અને પ્રેસાના બિલની સેમ હોવી જોઈએ. હવે ઓબ્જેક્ટ હેડમાં અહીંયા જેટલા પણ બાજુમાં ગ્રીન કલર દેખાય છે એ બધા હેડ આપણે નાખવાના છે. તો એ બધા હેડ કયા છે, કેવી રીતે નાખવાના છે એ જોતા જઈશું. ચાર્જ એલાઉન્સ રકમ લખી હવે આપણે આગળના સ્ટેપ ઉપર જઈશું. બધી વિગત ખાસ ધ્યાનથી જોઈ લેવી. અહીંયા ચેક આપતી વખતે ઓપનિંગ બેલેન્સ 0 છે અને ક્લોઝિંગ બેલેન્સ 0 હોવું જોઈએ. ત્રીજું, ચોથું અને પાંચમા ખાનામાં આપણે જે નેટ એમાઉન્ટ આવે છે, નેટ પે,
એ રકમ જ લખવાની રહેશે. કોપી પેસ્ટ થતું નથી એટલે તમારે આંકડા લખવા પડશે. અહીંયા ઉપરનું બેલેન્સ અને નીચે બેલેન્સ 0 જોઈ લો. ચેકમાં જેટલી પણ કપાત છે તમે આ રીતે દર્શાવી શકો છો. એ છતાં આ જે લાલ રંગમાં દર્શાવેલી છે કપાત, એ દરેક કપાત આપણે એ બાજુમાં દર્શાવી દઈશું નામ સાથે. જે ઘટે છે એ બધી, જેમ કે ક્રેડિટ સોસાયટીની કપાત એ બાજુ નથી, અહીંયાથી બતાવી દઈશું. અહીંયા આપણે HBI ઇન્ટરેસ્ટ, અધર રિકવરી અને ક્રેડિટ સોસાયટીની કપાત લખી દીધી છે.
બધી કપાત આવી જાય પછી આપણે સેવ બટન ઉપર ક્લિક કરીશું, જેથી તમારું પે બિલ સેવ થઈ જશે. અને હવે આપણે પે બિલની CVA કરવાની પ્રોસેસ જોઈશું. CVA કરવાની પ્રોસેસ દર વખત જેવી જ છે. અહીંયા બિલ બની ગયા પછી સર્ચનું બટન દબાવતા નવું બિલ જે જનરેટ થયું છે ઉપરની સાઈડ બતાવે છે, જેમાં વ્યૂ ડિટેલ કરી છેલ્લી ટેબમાં એપ્રૂવ ઇન્ફોર્મેશન છે, ત્યાં એપ્રૂવ આપી ગ્રીન કલરનું બટન દબાવી યસ આપવાનું છે, જેથી કરીને ક્રિએટરની એક ટીક આવી જશે. બીજી ટીક માટે આપણે ચેન્જ આઇડેન્ટિટી પસંદ કરવાનું છે, જેમાં આપણે હવે સબ રિવ્યુઅરનું લોગિન કરીશું. કન્ટિન્યુ. ડાયરેક્ટ નીચે સર્ચ આપશો એટલે નવું બિલ જે જનરેટ થયું છે એ બતાવશે. એમાં આપણે વ્યૂ ડિટેલ કરી ફરી એપ્રૂવ આપવાનું છે, જેથી આપણી 2 ટીક આવી જશે. હવે ત્રીજા ટીક માટે આપણે સબ એપ્રુવરનું લોગિન કરવું પડશે. માટે અહીંયાથી આપણે લોગ આઉટ થવું પડશે. અને એપ્રુવરનું લોગિન કરવાનું રહેશે. બધી વિગતો ભર્યા પછી ડેશબોર્ડ ઉપર આપણે આવી જઈશું. ડેશબોર્ડમાં પેમેન્ટ ઓપ્શનમાં જઈશું, બિલ એન્ટ્રી અને પે બિલ. અહીંયા આપણે સીધું સર્ચ આપીશું અને જે પહેલી જે ટીક બાકી છે એમાં વ્યૂ ડિટેલ કરી આપણે એપ્રૂવ આપવાનું રહેશે, જેથી આપણને 3 સબ સ્ટેટસમાં ટીક મળી જશે. આ રીતે તમે પે બિલ એરિયર્સ બનાવી શકો છો.